જય દ્વારિકાધીશ મિત્રો, દ્વારિકાધીશની નગરી દ્વારિકા. આજે અમે જન્માષ્ટમીના દિવસે દ્વારકા નગરીમાં આવ્યા છીએ. 4 ધામોનું એક ધામ એ આ દ્વારકાધીશનું નગરી છે. અમે આ જન્માષ્ટમીના દિવસે અહીંયા જે દ્વારકાધીશના દર્શને આવેલા છીએ અને તમે લાઈન પણ લોબી જોઈ શકો છો. દ્વારકાધીશના દર્શને આવો તો મિત્રો, જો આવો આઠમના જેવો દિવસ હોય, અહીંયા જ્યારે વધારે ભીડ રહેતી હોય એવા સમયે તમે જો આવો છો તો તમારો લગેજ અહીંયા તમારી જો પર્સનલ વ્હીકલ હોય તો એની અંદર મૂકી દેવો, નહીંતર અહીંયા પ્રશાસન તરફથી લગેજ કાઉન્ટર પણ બનાવવામાં આવે છે, જ્યાં તમારા મોબાઈલ, કેમેરા દરેક વસ્તુ ત્યાં મૂકવામાં આવે છે અને તમને એક ટોકન આપવામાં આવે છે. અમે રેલવે દ્વારા અહીંયા દ્વારકા આવેલા, અમદાવાદથી દ્વારકા, જે અમદાવાદ સ્ટેશનેથી અઠવાડિયામાં 1-2 દિવસ આમ રેગ્યુલર ટ્રેનો હોય છે, પણ અલગ અલગ જગ્યાએથી આવતી હોય છે, પણ દ્વારકા રોજ એકાદ ટ્રેન તો આવતી જ હોય છે મિત્રો. અમારે સ્લીપરની ટિકિટ એક વ્યક્તિના 318 રૂપિયા જેવી થયેલી અને અમારી ટ્રેન હતી બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટુ ઓખા અને અમે એમાં બેસીને અમે અહીંયા આવ્યા અને સવારે અમે 6:30 અહીંયા રેલવે સ્ટેશને ઉતર્યા દ્વારકાના. મિત્રો હવે અમે દર્શન કરવા લાઈનમાં ઊભા રહેવા જઈ રહ્યા છીએ. લાઈનમાં ઊભા રહ્યા ત્યારે તો એમ હતું કે ક્યારે નંબર આવશે દર્શનનો, પણ પ્રશાસન તરફથી ખૂબ જ સરસ સારી વ્યવસ્થા કરવામાં આવેલી, જે અડધા જ કલાકની અંદર અમારે દ્વારકાધીશના દર્શન થઈ ગયા અને અમે દ્વારકાધીશના દર્શન કરી અને હવે બહાર આવ્યા છીએ અને હવે ગોમતી ઘાટે જઈ રહ્યા છીએ. જય દ્વારિકાધીશ. અને હવે અમે આવ્યા છીએ રૂક્ષ્મણી દેવી મંદિર, જે દ્વારકાધીશ મંદિરથી 3.5 કિલોમીટરના અંતરે આવેલું છે.
આ મંદિરની પણ ખાસ વિશેષતા એ છે કે અહીંયા પિતૃઓને પાણી પીવડાવવામાં આવે છે. દ્વારકા નગરીમાં અમે આવ્યા ત્યાર પછી અમારે અહીંયા સવારે 10:30 પછી જે વરસાદ ચાલુ થયો તે સતત આખો દિવસ વરસાદ રહ્યો છે અને વરસાદમાં જ અમે આ દરેક મંદિરના દર્શન કર્યા અને અહીંથી અમે બેટ દ્વારકા પણ ગયા હતા દર્શન માટે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ હવે આવતા વિડીયોમાં.